સુરતમાં સ્લમ બોર્ડના જર્જરિત મકાનો ખાલી કરાવતા હજારો લોકો બેઘર બન્યા છે। સુરતમાં જર્જરિત મકાનો કોઈનો ભોગ લે તે અગાઉ ઉતારી પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 3 દાયકા અગાઉ સચિન વિસ્તારમાં બનેલા સ્લમ બોર્ડના જર્જરિત મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે। પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે પાણી અને ઇલેક્ટ્રિસિટી કાપી નાખી અને મકાનો ખાલી કરાવાતા સ્થાનિકો દ્વારા ભર ચોમાસામાં બેઘર થયાની લાગણી સાથે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી રહી છે। સચિન સ્લમ બોર્ડના મકાન ખાલી કરાવવામાં આવ્યા છે, તો સ્લમ બોર્ડમાં અંદાજિત 2000થી વધુ મકાનો આવેલા છે, જેમાં રહેતા 10,000 જેટલા લોકો બેઘર થયા છે। તમામ લોકોને મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ 3 દિવસ પહેલા પાણી કનેક્શન, ગટર કનેક્શન અને વીજળી કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું, જેથી લાચાર લોકો ઘર ખાલી કરવા માટે મજબૂર બન્યા છે। તમામ લોકો પોતાનું ઘર શોધવા માટે નીકળી ગયા છે, તો લોકોએ સરકાર પાસે રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ માંગ કરી છે। ચોમાસું ચાલી રહ્યું હોવાથી લોકોને હાલ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યા બાદ અંતે લોકો નિરાધાર થઈ ગયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે।